વાવ-થરાદ જિલ્લાના ભારતમાલા રોડ ઉપર વાતડાવ ગામની સીમમાં પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક ટ્રકમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે, જેમાં પોલીસની સતર્કતાને કારણે ડીઓસીના કોથળાની આડમાં છુપાયેલો દારૂનો મોટો જથ્થો પકડાયો છે। વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે થરાદ પોલીસ ઇન્સ્પેક્ટર એ.ટી. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ સતત પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન ભારતમાલા રોડ ઉપર વાડટાવ ગામની સીમમાં જ્યારે પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે રાજસ્થાન તરફથી એક શંકાસ્પદ ટ્રક આવતી જણાઈ હતી। પોલીસે આ ટ્રકને અટકાવીને જ્યારે તેની તલાશી લીધી ત્યારે તેમાં ડીઓસીના સડી ગયેલ કોથળાની આડમાં સંતાડેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 8,820 નંગ બોટલો મળી આવી હતી। આ દારૂના જથ્થાની કિંમત અંદાજે 22,03,920 રૂપિયા જેટલી થાય છે। પોલીસે ટ્રક અને અન્ય સામાન મળીને કુલ 32,13,920 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ હેરાફેરીમાં સંડોવાયેલા પંજાબના 2 ઇસમો, જેમાં ડ્રાઈવર રાજવંતસિંહ અને ખલાસી નરિંદરસિંહનો સમાવેશ થાય છે, તેમની સ્થળ પર જ અટકાયત કરવામાં આવી છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો પંજાબથી લાવીને ગુજરાતમાં સપ્લાય કરવાનો હતો। આ ગુનામાં દારૂ ભરાવનાર અને મંગાવનાર સહિત અન્ય 3 વ્યક્તિઓના નામ પણ ખુલ્યા છે। આમ કુલ 5 આરોપીઓ વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। વાવ-થરાદના સરહદી વિસ્તારમાં પોલીસની આ કડક કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓ પર લાલ આંખ કરવામાં આવી છે। સ્થાનિક પોલીસ દ્વારા હવે આ મામલે ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે કે આ દારૂનો જથ્થો ક્યાં ઉતારવાનો હતો। આમ થરાદ પોલીસની સતર્કતાને કારણે વાવ-થરાદ જિલ્લાના ભારતમાલા રોડ પરથી પસાર થતો દારૂનો આ મોટો જથ્થો પકડાઈ ગયો છે અને પોલીસે આંતરરાજ્ય દારૂની હેરાફેરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં સફળતા મેળવી છે।